रिफा आइकॉनिक फिल्म अवार्ड शो हेमू गढ़वी हॉल राजकोट में आयोजित हुआ। सैला तालुका के जाबाज पत्रकार जसिंग भाई सरोला को शील्ड मेडल से सम्मानित किया गया। जनता के सवालों को पढ़ने वाले पत्रकारों और संवाददाताओं को चौथा स्तंभ माना जाता है। पत्रकारों का कर्तव्य जिम्मेदारी बढ़ जाती है। मीडिया क्षेत्र में नाम होना। जसिंग भाई एक निडर अभिनेता है। इन्होंने वात्सल्य समाचार, एंटी टाइम झालावाड़ की बात और भारत नेशन के साथ साथ कई चैनल्स में काम किया है। इनमें हेमू गढ़वी हॉल राजकोट में रिफा आइकॉनिक फिल्म अवार्ड कार्यक्रम में थार फिल्म बॉम्बे की पूरी टीम और प्रसिद्ध और अज्ञात अभिनेता, संगीतकार, फिल्म निर्देशक, निर्माता, साथ ही पत्रकार उपस्थित थे। उनका आभार व्यक्त करने हुए ने दिया गया है। મારું નામ એક્ટર ઇમ્તિયાઝ છપ્પા। પહેલાં તો હું તમારા ટીવી ચેનલવાળાનું થેન્ક્સ કહીશ કે તમે પણ પધાર્યા એ માટે આભાર। આજનો આ કાર્યક્રમ દિગ્ગજથી માંડી અને નાના કલાકાર સુધીનો હતો કે બહુ સારું કહેવાય કે પહેલી વાર આવું બન્યું રાજકોટમાં કાર્યક્રમમાં। બધાને મજા આવી અને ખાસ હું કહીશ કે કલા ફિલ્મના અમારા પ્રોડ્યુસર, રાઇટર, ડાયરેક્ટર વિજયભાઈ આહિર, જયદેવભાઈ દાફડા, વર્ષા પરમાર તથા અસલમ ખાન, અમે જેટલા કલાકાર આવ્યા બધાને એક સરખા રાખ્યા। કદાચ દિગ્ગજ કલાકાર હોય કે નાનો કલાકાર હોય, એ પ્લેટફોર્મ મળ્યું, એ બધાને બધા ખુશ છે અને હું પણ ખુશ છું। જય ભારત, જય હિન્દ। શું આપનું નામ? વર્ષા પરમાર, એક્ટર્સ। હું મારી ટીમને સ્પેશિયલ થેન્ક્સ કહેવા માંગુ છું। આપણે એવા જયપાલસિંહ ઝાલા, વિજય આહિર, અસલમ ખાન, પછી દીપક સોલંકી, જયદેવ દાફડા, જેમણે મને ખૂબ સપોર્ટ કર્યો અને અમારો એવોર્ડ સુપર ડુપર હિટ થયો છે, જે રાજકોટમાં ઓલમોસ્ટ હજી સુધીમાં આ એવોર્ડ નથી થયો, આઇકોનિક આલ્ફા એવોર્ડ। અને હું એવું વિચારું છું કે મારો નેક્સ્ટ એવોર્ડ અમદાવાદમાં કરવાનો છે, જે 4-6 મહિનાની અંદર જ કરવો છે, બસ ટૂંક સમયમાં। અને પબ્લિકનો સપોર્ટ મળે તો શાયદ વધારે પણ ટૂંક સમયમાં કરી શકું એમ। આપનું આગળ કઈ સપનું છે? સપનું તો હા, જાજુ બધું, ઘણું બધું સપનું મોટું છે મારું, કે હું પણ રાજકોટ છોડીને બોમ્બે જાઉં। બોમ્બેમાં વસવું નથી, પણ એક સેલિબ્રિટી તરીકે સપનું એ જ છે કે મોટી સેલિબ્રિટી થાવ, બસ।